સમગ્ર દેશ સાથે રાજ્યમાં સ્વાતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર ખાતે પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં રાજકીય મંત્રીઓ, આગેવાનો સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી રાજ્યના વન અને પર્યાવરણ તેમજ જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જેલ ચોક, અજરામર ટાવર, કલેક્ટર કચેરી ગેટથી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સહિતના માર્ગો પર ફરી હતી। તિરંગા યાત્રામાં પરંપરાગત વેશભૂષામાં સાથે શહેરની વિવિધ રાસ મંડળીઓના લોકોએ આકર્ષણ જમાવ્યું હતું, જ્યારે ઉપસ્થિત મંત્રીએ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર દેશવાસીઓને સ્વાતંત્રતા પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે વિચાર અને દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ માટે આપણા આ ત્રિરંગા આન બાન અને શાન સાથે એને સન્માન આપવા માટે આપણે સૌ આ પર્વને ઉજવીએ છીએ। દરેક શહેરોમાં, જિલ્લાઓમાં આ ત્રિરંગા યાત્રાનું આયોજન થાય છે અને દરેક ઘરે હર ઘર તિરંગા પણ દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર અથવા પોતાના ધંધાના સ્થળ ઉપર એ ત્રિરંગાને લહેરાવતા હોય છે અને દેશ પ્રત્યેની જે એની ભાવના છે એ પ્રગટ કરતા હોય છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજરોજ હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આજે માનનીય જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબના અધ્યક્ષસ્થાને અને તમામ ધારાસભ્યશ્રીઓ, તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓ અને શહેરના નાગરિકજનોના સંયુક્ત રીતે આજે સવારે 8:30 કલાકથી માનનીય પ્રભારી મંત્રીશ્રીના હસ્તે તિરંગા યાત્રાનું શુભારંભ કરવામાં આવ્યો છે।